નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ગણિતના જ્ઞાન સેતુ પુસ્તકની અંદર પ્રકરણ 9 શીખીશું। વિદ્યાર્થી મિત્રો, તમે બે બિલાડી અને એક વાંદરોની વાર્તા સાંભળેલી છે। જો ના સાંભળી હોય તો તમારા દાદીમાં, મમ્મી કે શિક્ષકની મદદથી વાર્તા સાંભળો। મિત્રો, અહીંયા બે બિલાડી અને વાંદરાવાળી વાર્તાની વાત છે, જેમાં બે બિલાડી એક રોટલો લઈ આવે છે, ત્યારબાદ વાંદરો ત્રાજવાની મદદથી એમને વહેંચી આપવાનું કહે છે, પણ છેલ્લે એમને છેતરીને એ ખાઈ જાય છે। વાંદરો બંને બિલાડીઓને કેવી રીતે છેતરે છે તે વિચારો। મિત્રો, આ પ્રકરણની અંદર આપણે અપૂર્ણાંક વિશે ભણવાનું છે, બરાબર? તે જે તમે આગળના ધોરણમાં ભણી ગયા છો। આપણે અહીંયા એનું પુનરાવર્તન કરીશું અને જો આપણામાં કંઈક કચાશ હોય તો એને દૂર કરીશું। સાહિલની પાસે 10 લકોટીઓ છે। કેટલી? 10 લકોટીઓ। તેણે અડધી લકોટીઓ એટલે 10ની અડધી એટલે 5 રિશતને આપી દીધી, તો સાહિલ પાસે કેટલી લકોટીઓ બાકી રહી? 10 હતી, અડધી એટલે 5 આપી એટલે 5 વધી। જુઓ, 10 એટલે 5 ને 5 10, એમાંથી અડધું એટલે 5 સાહિલને આપી, એટલે સાહિલ પાસે બાકી રહીને અડધી 5 એને રિશતને આપી દીધી। ખૂબ સરળ છે વિદ્યાર્થી મિત્રો। કરીના પાસે એક રોટલી છે। આ એક રોટલી, આ આખી રોટલી તેણે પાડેલા 4 કૂતરાઓને સરખે ભાગે વહેંચે છે। એક રોટલીના એને 4 સરખા ભાગ કરે। અહીંયા આ શબ્દ ઉપર આપણે ભાર મૂકવાનો છે, સરખે ભાગે, બરાબર? તો સરખા ભાગો એટલે 4માંથી 1 ભાગ એટલે 1/4, 4માંથી 1 1/4, 4માંથી 1 1/4 ને 4માંથી 1 1/4। 1/4 ને પા પણ કહેવાય, એટલે 4 પા ભેગા કરીએ એટલે એક આખો ભાગ બને। આપણે યાદ રાખીશું, પા એટલે 1/4। તો દરેક કૂતરાને આખી રોટલીનો પા ભાગ એટલે કે 1/4 ભાગ મળે, 4માંથી 1 ભાગ મળે। કોઈ પણ વસ્તુના 2 સરખા ભાગ કરતો અડધો અડધો ભાગ મળે છે। આપણે 1/2 તેને લખીએ છીએ। જુઓ મિત્રો, અડધો ભાગ એટલે કે 1/2, તેનો અર્થ 2 ભાગમાંનો 1, 2માંથી 1। દાખલા તરીકે આ આખી વસ્તુ છે, એને બરાબર અડધો ભાગ કર્યો, એમાંથી 1 લઈ લઈએ એટલે 2માંથી 1। કોઈ પણ વસ્તુના 4 સરખા ભાગ કરવાના છે। હવે કોઈ વસ્તુ હોય આ રીતે, એના 4 સરખા ભાગ કરીએ અને એમાંથી 1 ભાગ લઈ લઈએ તો 4માંથી 1 1/4 કહેવાય। 4માંથી 2 લઈએ તો 2/4 એટલે કે અડધો જ થાય। 4માંથી 3 લઈએ એટલે 3/4 થાય, બરાબર? તો કોઈ પણ વસ્તુના 4 સરખા ભાગ કરતો દરેક ટુકડા પા ભાગના મળે છે। એક ટુકડો પા ભાગ એટલે 1/4। આપણે તેને ચોથો ભાગ એટલે કે 1/4 કહી શકીએ। 1/4 નો અર્થ 4 ભાગમાંનો 1। પ્રવૃત્તિ: અહીં આપેલા લંબચોરસને અલગ અલગ રીતે 2 સરખા ભાગમાં વહેંચો। 2 સરખા ભાગ કરવાના છે, આપણે યાદ રાખીશું। તો જુઓ, એક તો એણે કરીને બતાવ્યો છે, ત્યારબાદ આપણે અહીંયા 2 સરખા ભાગ કર્યા, અહીંયા પણ આ સરખા ભાગ થયા, આ સરખા ભાગ થયા, અને અહીંયા જુઓ કુલ 6 સેન્ટીમીટર છે। 1 2 3 4 5 ને 6, તો અહીંયા 5 1 સેન્ટીમીટર આ બાજુ ઘટાડ્યો અને 1 સેન્ટીમીટર આ બાજુ આ રીતે અહીંયા વધારે ને અહીંયા ઘટાડ્યો, એટલે પણ 2 સરખા ભાગ થઈ ગયા, આ 2 સરખા ભાગ। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે માપી અને લંબચોરસના અલગ અલગ 2 સરખા ભાગ કરવાના છે। હવે અહીં આપેલ લંબચોરસને અલગ અલગ રીતે 4 સરખા ભાગમાં વહેંચો। જુઓ, એક તો વહેંચેલું છે। બીજું તો જુઓ, આટલાથી આટલું 3.6 સેન્ટીમીટર એટલે કે 36 મિલીમીટર થશે। 36ના 4 સરખા ભાગ કરીએ એટલે 9 9 9 ને 9, 9 ચોક 36, એટલે 9 એ એક લીટી દોરવાની આ રીતે, તો 4 સરખા ભાગ થઈ જાય। ખૂબ સરળ છે। અહીંયા જુઓ, કુલ 6 સેન્ટીમીટર છે એટલે કે 60 મીમી। 4 ભાગ કરવાના છે તો એક ભાગમાં 15 મીમી આવે, બરાબર? 1 સેન્ટીમીટર એટલે 10 મીમી, તો એક ભાગમાં 15 મીમી, 15 દુ 30, 15 તાલી 45, 15 ચોક 60, 4 સરખા ભાગ થઈ ગયા। અહીંયા આ રીતે બરાબર વચ્ચેથી ભાગ કરીએ તો પણ 4 સરખા ભાગ, 1 2 3 અને 4 થયા। હવે 5મી રીત, તો જુઓ, બરાબર વચ્ચેથી 2 ભાગ કરવાના આ રીતે, ત્યારબાદ જે એક ભાગના બીજા 2 ભાગ, તો 4 સરખા ભાગ થઈ જાય। હવે તમે પાડેલા 4 ભાગ સમાન છે કે નહીં તે તપાસવા માટે તમે શું કરશો વિચારો। તો મિત્રો, આપણે આ ભાગ માપી પણ શકીએ અથવા એક ભાગને બીજા ભાગ ઉપર મૂકી દઈએ તો એ બંને બરાબર થાય છે કે નહીં, એટલે કે આપણે ચેક કરી શકીએ છીએ। એક ભાગને બીજા ભાગ પર ગોઠવીશું અથવા તો માપન કરીશું। આગળ કોષ્ટક પરથી જવાબ આપો। મિત્રો, સૌપ્રથમ આપણે આ કોષ્ટકને સમજીશું। જો અમે અહીંયા સમજાવવા માટે વધારાનું દોર્યું છે, તમારે પણ અહીંયા સમજવાનું છે। વસ્તુ: સફરજન, નારંગી, દાડમ, સીતાફળ અને જામફળ। અહીંયા દરેકનો 1 કિલોનો ભાવ આપ્યો છે। 1 કિલોગ્રામ સફરજનના 100 રૂપિયા,
બરાબર. તો 100ના 4 ભાગ કરીએ તો 25, 25, 25 અને 25. 100ના અડધા એટલે આ અડધા થશે તો અડધાના 50 રૂપિયા થાય. બરાબર. 1/2 કિલો એટલે અડધો, એના 50 રૂપિયા. 1/4 એટલે ચોથો ભાગ તો એના 25 રૂપિયા. અને 3/4 એટલે 4માં થાય 3, 25, 25 ને 25 એટલે 75. જો તમે આ સમજી જશો તો તમને બધા જ પ્રશ્નોના જવાબ આવડી જશે. જો નારંગી 1 કિલોના 70 તો અડધાના 35 થાય અને 35ના અડધા એટલે 17.50 એટલે 4માંથી 1 ભાગ થાય તો 17 રૂપિયા અને 50 પૈસા. 2 ભાગ થાય તો 17 50 2 વખત એટલે 17 દુ 34 ને 35. 3 વખત કરીએ તો 17 તારી 51 ને 1.5 એટલે 52 રૂપિયા અને 50 પૈસા. દાડમના 60 તો 15 ચોક 60, અડધાના 30, ચોથા ભાગના 15 અને ત્રીજા ભાગના 45. સીતાફળ 80, 20 ચોક 80, અડધાના 20, આ રીત અડધાના 20 ને 20 40, ચોથા ભાગના 20 અને 3 ભાગના 60. જામફળ 50, અડધાના 25, ચોથા ભાગના 25 ને અડધા કરીએ એટલે 12.5 રૂપિયા. 12 ને 12 25, 12 3 વખત 12 તાળી 36, 36 ને 1.5 37.50. હવે આપણે કોઠાના આધારે જો તમે આ સમજી ગયા હશો તો તમને આ પ્રશ્નોના જવાબ ખૂબ જ સરળતાથી આવડશે. 1/2 કિલોગ્રામ સફરજનની કિંમત કેટલી? તો જુઓ અહીં આપણે લખ્યું છે 1/2 સફરજન 50 રૂપિયા. કોની કિંમત વધારે, 1/2 કિલોગ્રામ જામફળની કે 1/4 કિલોગ્રામ સફરજનની? તો 1/2 જામફળની કેટલી છે? તો 25. 1/4 સીતાફળની 20 તો 25 વધારે, તો 1/2 કિલોગ્રામ જામફળની કિંમત વધારે. 3/4 કિલોગ્રામ દાડમની કિંમત કેટલી થાય? બરાબર. 3/4 કિલોગ્રામ દાડમ, તો દાડમ ક્યાં છે? આ રહે, અને 3/4 45 રૂપિયા થાય. 1/2 કિલોગ્રામ નારંગીની કિંમત કેટલી થાય? તો નારંગીના 1 કિલોના 70, 1/2 કિલો એટલે 500, એની કિંમત થાય 35 રૂપિયા. કયા ફળની કિંમત સૌથી વધારે છે? તો 1 કિલોગ્રામનો સૌથી વધારે ભાવ કોનો છે? સફરજનનો, તો આપણે લખીશું સફરજન. હવે દરેક આકૃતિની નીચે લખેલા ભાગ જેટલો રંગ પૂરો. મિત્રો અહીંયા જુઓ 1, 2 લખેલા ભાગ જેટલો રંગ પૂરવાનો. અહીંયા 3/4 ભાગમાં રંગ પૂરવાનો. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ભાગ આપેલા છે, પણ આપણે 4માંથી 8 તો આપણે શું કર્યું? 4 ભાગ પાડી દઈએ. આ 1 ભાગ, આ 2 ભાગ, આ 3 ભાગ અને 4 ભાગ થઈ ગયા. 4માંથી 3માં તો આમાં અને આમાં આટલામાં રંગ પૂરીએ એટલે આ રીતે થઈ જાય. અહીં 1/4 તો 1, 2, 3, 4 જ છે, 4માંથી 1 એટલે આ રીતે રંગ પૂરી દે. 12 ના આવે ધ્યાન રાખીશું. હવે 1 લીટરને જુદી જુદી રીતે વહેંચવાના છે. તો 1 લીટર એટલે 500 મિલી વત્તા 250 મિલી વત્તા 250 એટલે 1000 થઈ જશે. 1 લીટર એટલે 1000 મિલી થાય, એ આપણે યાદ રાખવાનું. 1 લીટર બરાબર 1000 મિલી. હવે 1 લીટર એટલે 500 2 વખત કરીએ એટલે 1000 થઈ જશે. 250 4 વાર કરીએ એટલે 1000 થશે, અને 1 લીટર એટલે 1000 મિલી. ચલો, જેમે તે આકૃતિના અડધા ભાગમાં રંગ પૂર્ણ કરેલ છે, પરંતુ તેની બહેન દિયા કહે છે કે તે ખોટું છે. સમજાવો તે શા માટે ખોટું છે? મિત્રો આ કેમ ખોટું છે? આપણે જોઈએ તો દેખાય છે કે બરાબર સરખા ભાગ કરેલા નથી. જુઓ, અડધા ભાગની વાત છે અને પાછા સરખા ભાગ હોવા જોઈએ. બંને ભાગ સરખા હોય ત્યારે અડધો થાય. આ બંને સરખા નથી, અહીંયા આ બંને સરખા નથી. બરાબર. અહીં અડધો ભાગ એટલે 2માં આવવું જોઈએ, ત્યારે 1માં જ છે. અહીંયા પણ આ ભાગ બંને સરખા નથી, આ ભાગ મોટા છે ને આ નાના છે. અહીં અડધા ભાગમાં 2માં આવવું જોઈતું, ત્યારે 1માં જ છે. તો અહીં આ આકૃતિઓમાં કરેલા અડધા ભાગ સમાન સરખા નથી, તેથી દિયા કહે છે કે આ ખોટું છે. તમે સમજી ગયા હશો કે ભાગ સમાન નથી, સરખા નથી. નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1. એક બોક્સમાં 48 સફરજન છે, તેમાંથી 1/4 સફરજન કાજલ લઈ લે છે, તો હવે બોક્સમાં કેટલા સફરજન વધ્યા? મિત્રો 48 હતા. હવે 1/4 એટલે પહેલાંના 4 સરખા ભાગ કરવા પડે. તો 4 સરખા ભાગ કરે તો 1માં 12 આવે, 12 દુ 24, 12 તારી 36, 12 ચોક 48. 12 આપણે 4 વખત કરીએ સરવાળો તો પણ 48 થશે. તો 1 ભાગમાં 12. હવે 1/4 સફરજન કાજલ લઈ લે છે, એટલે ચોથો ભાગ કાજલે લઈ લીધો. તો હવે બોક્સમાં કેટલા વધ્યા? તો 3 ભાગ વધ્યા. 1, 2 3, 12 તારી 36 વધ્યા. 48 સફરજનના 4 સરખા ભાગ કરીએ તો દરેક ભાગમાં 12 સફરજન આવે. સમજી ગયા? તેથી કાજલ 12 સફરજન એટલે કે 1/4 સફરજન લઈ લે છે. તેથી બોક્સમાં 12 + 12 + 12 એટલે કે 36 સફરજન વધ્યા. બીજો દાખલો, એક વર્ગમાં 50 બાળકો છે, તેમાંથી 1/2 છોકરીઓ છે, તો છોકરાઓ કેટલા હશે? હવે
કુલ કેટલા 50 છે, એ 50ના અડધા કરીએ એટલે 1/2 મળે એટલે 25 50 થઈ ગયા. હવે 25 છોકરીઓ હોય તો બાકીના 25 છોકરાઓ હોય, આ સમજો. તો લખીશું કેવી રીતે, તો બાળકો કુલ 50 છે, તેમાંથી 1/2 એટલે કે અડધી છોકરીઓ છે, તેથી બાકીના અડધા એટલે કે 1/2 છોકરાઓ હશે. 1/2 છોકરા એટલે 25 છોકરા. ત્રીજો દાખલો, કિન્નરી પાસે 1 ડઝન કેળા છે, તેમાંથી 1/2 ડઝન કેળા પડોશીને આપે છે, તો કિન્નરી પાસે કેટલા નંગ કેળા વધ્યા? હવે 1 ડઝન એટલે 12. હવે 1/2 ડઝન એટલે 12ના અડધા 6 કેળા. 1/2 કેળા બરાબર, અડધા કેળા એટલે 1/2 એટલે કે 6 કેળા. હવે 6 શું કરે છે? પાડોશીને આપે છે, તો એની પાસે 6 વધ્યા. કિન્નરી પાસે 6 કેળા વધ્યા. હવે આપણે પ્રકરણ 10 જોઈશું. પેટર્ન જુઓ અને તે મુજબ ખાના ભરો. મિત્રો, આપણે આગળના ધોરણમાં, બીજા ધોરણમાં અને ત્રીજા ધોરણમાં પણ અને ચોથા ધોરણમાં પણ પેટર્ન શીખી ગયા છે. હવે આ આપણે પેટર્ન અહીંયા યાદ કરવાની છે અને જો આપણે કચાશ હોય તો એને દૂર કરીશું, એટલે કે ફરીથી શીખીશું. હવે પેટર્ન એટલે શું? તો પેટર્ન એટલે કે કોઈ ચોક્કસ ક્રમમાં આગળ વધતી ક્રિયા કે આગળ વધતી ઘટના. જો અહીંયા ચોક્કસ ક્રમ છે A B B, ફરીથી A B B, તો આપણને આવડી જાય કે A પછી B B, A પછી B B. 6 7 8 9 10 11 12 13 ક્રમિક વધતા જાય છે. અહીંયા જો ક ખ ગ ગ, તો જો અહીંયા પહેલો કક્કો જ આવે છે સળંગ. ક ખ ગ ગો ચો છો જો જો ટો. અહીંયા ક નથી પણ ખ ગ ગ ચો છો જો જો ટો ઠો. બસ એ રીતે આગળ વધતું જાય છે. ખૂબ સરળ છે. હવે જુઓ અહીંયા 1 પાંદડું 2 3 તો 4 આવે. 151 152 153 154 155 156 22 ને 4 26 ને 4 30 ને 4 34 ને 4 38 ને 4 42. હવે જુઓ 200 300 400 500 600 700 A B C D E F બરાબર. હવે સંખ્યાની પેટર્ન હવે જુઓ વર્તુળ ત્રિકોણ વર્તુળ ત્રિકોણ વર્તુળ ત્રિકોણ વર્તુળ ત્રિકોણ, એ જ રીતે ક્રમિક સંખ્યા 1 2 3 4 5 6 7 8. હવે અહીંયા પણ એ જ રીતે પહેલાં લંબચોરસ ત્રિકોણ, લંબચોરસ ઊંધું ત્રિકોણ, લંબચોરસ ઊંધું ત્રિકોણ, લંબચોરસ ઊંધું ત્રિકોણ, 10 20 30 40 50 60 70 80. ખૂબ સરળ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 3 3 વધતા જાય છે. જો 25 ને 3 28, 28 ને 3 31, 31 ને 3 34, 34 ને 3 37, 37 ને 3 40. એ જ રીતે અહીંયા જોઈશું, જુઓ 5 10 15 એટલે 5 5 વધતા જાય છે. 5 1 5 5 2 10 5 તાળી 15 5 ચોક 20 5 5 25 5 6 30 5 7 35 35 ને 5 40 ને 5 45 ને 5 50. જુઓ 5 5 વધતા જાય છે. અહીંયા જો 10 10 વધે છે. 35 10 45 ને 10 55 ને 10 65 ને 10 75 ને 10 85. જુઓ તમે જુઓ અહીંયા 2 વધે છે. જુઓ 1 ને 2 3 ને 2 5 ને 2 7 ને 2 9 ને 2 11 ને 2 13 ને 2 15 વધતા જાય છે. અહીંયા પણ 2 વધે છે. 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14 ને 2 16 ને 2 18. અહીંયા 2 ઘટે છે. 100 માંથી 2 જાય તો 98, 98 2 જાય તો 96, 96 માંથી 2 જાય તો 94, 94 2 જાય તો 92, 92 માંથી 2 જાય તો 90. એ રીતે ઘટતા જાય છે. અહીંયા 10 10 વધે છે. 11 ને 10 21 ને 10 31 ને 10 41 ને 10 51 ને 10 61 ને 10 71. હવે વાંચો અને ક્રમમાં શું આવશે તે લખો. મ ન ન મ મ ન ન મ મ ન ન મ 1 2 3 4 5 6 દિયા જીમિત દિયા જીમિત દિયા જીમિત દિયા જીમિત. લાભ શુભ લાભ શુભ લાભ શુભ લાભ. ગુજરાતી ગણિત અંગ્રેજી ગુજરાતી ગણિત અંગ્રેજી ગુજરાતી. સવાર બપોર સાંજ રાત સવાર બપોર સાંજ રાત. ક ખ ખ ક ખ ખ ખ. જો 2 વખત હતું 3 વખત, તો અહીંયા 4 વખત આવશે પાછું કો. 2 વખત 3 વખત 4 વખત કો, પછી 5 વખત ખ આવે. ખૂબ સરળ છે. નીચેની પેટર્ન જુઓ અને સમજો. તો જુઓ આ સૌરું ઊંધું સૌરું ઊંધું, ત્રિકોણ વર્તુળ ચોરસ, ત્રિકોણ વર્તુળ ચોરસ, ચોરસમાં વર્તુળ, વર્તુળમાં લંબચોરસ તો ચોરસ, ચોરસમાં વર્તુળ, વર્તુળમાં એ જ રીતે આગળ જવાનું છે. જોઈએ આગળ. રોજબરોજના જીવનમાં આપણે ઘણી પેટર્ન જોઈ શકીએ છીએ જે અલગ અલગ પ્રકારની હોય છે. જેમ કે વિકસતી પેટર્ન, ઘટતી પેટર્ન આપણે જોઈ. વિકસતી એટલે આગળ જતી, ઘટતી એટલે ઓછી થતી, પુનરાવર્તિત થતી એટલે વારંવાર આવતી, સાંખ્યિક એટલે સંખ્યાની પેટર્ન, શાબ્દિક એટલે શબ્દની પેટર્ન આપણે બધી જોઈ લીધી. અમુક પેટર્ન આપણે જાળીમાં, સાડીમાં, ચાદરમાં, વિવિધ ડિઝાઇનમાં પણ જોવા મળે છે. શું તમે આ ડિઝાઇનનો ઉપયોગ કરીને અલગ અલગ પેટર્ન બનાવી શકો છો? હા, સૌરું ઊંધું કરી શકાય, એક ઉપર એક ગોઠવી શકાય. એ રીતે આપણે પેટર્ન બનાવી શકીએ. હવે આગળ, દિયાએ તેની પાસેના બ્લોકનો ઉપયોગ કરી કેટલાક પેટર્ન બનાવી તેની આ પેટર્ન આગળ વધારવામાં મદદ કરો. જુઓ 1 2 3 4 1 2 3 4. જુઓ આમાં 2 રીતે થાય.
મેં કર્યું એમ પણ થાય, અથવા તો આટલેથી ફરીથી ચાલુ કરાય. અહીંયા એક લીટી, ત્યારબાદ આમ 2 લીટી, ત્યારબાદ અહીંયા 3 લીટી, બરાબર, પછી અહીંયા 4 લીટી, એમ પણ આગળ જવાય. 2 રીતે થશે. અહીંયા જુઓ, આ બાજુ, પછી આ બાજુ, પછી આ બાજુ, પછી આ બાજુ, નીચે, પછી આ બાજુ, પછી આ બાજુ. ખૂબ સરળ છે. દિશા બદલતું જવાનું છે. ઉદાહરણ પરથી આંકડા અને અક્ષરોના ઉપયોગથી સુંદર પેટર્ન રચો. જુઓ, ABCDEF 1 2 3 4 5 6 ABCDE 1 11 111 1111 11111 90 80 70 60 50 ઘટતું જાય છે. 1 1 1 1 1 બરાબર, 901 801 701 601 ને 501 એમ પણ થાય. બરાબર, ઘટ જવાનું છે 100. પછી 2 4 6 ABC. હવે તમારી સંખ્યાની પેટર્ન બનાવો. 5 10 15 20 25 30. એ જ રીતે નીચે 50 45 40 35 30 આપણે બનાવી છે. અહીંયા ઘટતું જાય છે. જુઓ, 100 90 80 10 10 ઘટતા જાય છે. 4 8 12 16 20 અને 24 અહીંયા પણ વધતા જાય છે. 4 4 4. મિત્રો, અહીંયા તમને ગમે એવી કોઈ પણ પેટર્ન બનાવી શકો છો. બાજુમાં દર્શાવેલ ચોરસ ખાનામાં 1 થી 9 અંક એવી રીતે ભરો કે જેથી દરેક લીટીના અંકનો સરવાળો 15 થાય. મિત્રો, અહીંયા આપણે 1 થી 9 લખીએ અને બરાબર વચ્ચોવચ્ચ 5 આવે. પછી જુઓ, 6 ને 4 10, 10 ને 5 15, 7 ને 3 10 ને 5 15, 8 ને 2 10 ને 5 15, 9 ને 1 10 ને 5 15. તો વચ્ચોવચ્ચ 5 મૂકીએ અને બાકીની સંખ્યાઓ રીતે ફરતે ગોઠવી દઈએ તો દરેક અંકનો સરવાળો 15 થશે. ખૂબ સરળ છે. એ જ રીતે નીચે બાજુમાં દર્શાવેલ ચોરસના દરેક ખાનામાં 1 થી 16 અંક એવી રીતે ભરો કે જેથી દરેક લીટીના અંકનો સરવાળો 34 થાય. અહીંયા આપણે 1 થી 16 ભરવાના છે અને દરેકનો આમ 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 દરેક સરવાળો કેવો થવો જોઈએ? 34. તો આ રીતે આપણે વિચારી અને લખી શકીએ છીએ. હવે અંકોનું ટાવર. અંકોને મિનારાની જેમ પણ ગોઠવી શકાય. મિનારો તમે જોયો હશે, આમ ધીમે ધીમે ઉપર વધતો જાય, એને મિનારો કહેવાય. બરાબર. આપેલ સંખ્યાની પેટર્ન મેળવવા આપણે નીચેથી શરૂ કરીશું. જુઓ, અહીંયા હું તમને સમજાવું કે 15 ને 20 35 આ બેનો સરવાળો ઉપર, 20 ને 25 નો સરવાળો ઉપર, આ બેનો સરવાળો ઉપર. તો આ સંખ્યાની પેટર્ન ઉપર વધી મિનારામાં. બેનો સરવાળો અહીંયા, બેનો અહીંયા, આ બેનો અહીંયા. શું તમને આપેલ પેટર્નનો નિયમ ખબર છે? નીચેની લાઇનની બે સંખ્યાનો સરવાળો કરતો ઉપરની સંખ્યા મળે છે. જુઓ, આ બેનો સરવાળો આ બેનો સરવાળો આ બેનો સરવાળો આ બેનો સરવાળો આ. જેમ કે 15 ને 20 35, 20 ને 25 45 અને 35 ને 45 80. આ જ નિયમનો ઉપયોગ કરી તમે પણ સંખ્યાના મિનારા બનાવવા પ્રયત્ન કરો. ચલો આગળ. સરવાળાની પેટર્ન. હવે જુઓ, આ ખૂબ સરળ છે. 1 2 3 2 3 4 2 અહીંયા લઈ લીધા, પછી 3 અહીંયા લઈ લીધા, પછી આપણે અહીં શું કરીશું? 4 લઈ લઈશું, અહીંયા 5 લઈ લઈશું. દરેકનો સરવાળો જો 3 3 વધતા જાય. 6 3 9 3 12 3 15 3 18. ખૂબ સરળ છે. અંકોનો સરવાળો દરેક વખતે 3 વધે છે. જુઓ, વધે છે ને. આ જ રીતે સરવાળાની અન્ય પેટર્ન પણ બનાવો. આ રીતે મિત્રો તમારે પ્રયત્ન કરવાનો છે.